આજે હર માતાને પોતાનો દીકરો ધ્રુવ જેવો જોઈએ છે, હર માતાને પોતાનો દીકરો પ્રહલાદ જેવો જોઈએ છે, પણ એની માટે એવી મા તો બનવું પડશે ને. આજે ઘણી માં એવી વિચાર કરે કે મારો દીકરો શિવાજી જેવો થાય, મારો દીકરો મહારાણા પ્રતાપ જેવો થાય, પણ એની માટે જીજાબાઈ બનવું પડે. આ તો છોકરું ઊતું હોય, પૂજા બાઘડો આવ્યો, ઓલો ઊંઘતો ન હોય ને રોતો હોય તો એને અત્યારથી બીવડાવતા હુજા બાઘડો આવ્યો. અત્યારથી બાઘડાથી બીવડાવે, એ શેરીમાં કૂતરા જોઈને દોડીને ઘરમાં નો આવતો રહે, બીજું શું કરે? એ શેરીના કૂતરાને જોઈને દોડીને ઘરમાં આવતું રહે. પણ એ તો માં, એને જયારે પોતાના પુત્ર ધ્રુવ, પોતાના પુત્ર શ્રવણ, પોતાના પુત્ર પ્રહલાદ જોવા હોય ને તો પેલા માતા એવું બનવું પડે. ઊભી ઊભી પાણીની શું કહેવાય, પૂરી પાણીપુરી આખી દુનિયાનો અઠવાડો, એ માટલું કેદી એને વિસરું છે, એ પાણીપુરીનું માટલું એને કેદી વિસરું છે, અને કેદી એને ગાર્યું છે. અરે ઘણા તો એ ગટરોની બાજુમાં ઊભા હોય. વિચાર કરજો, ક્યારે ઉદરમાં બાળક પોસાતું હોય અને પાણીપુરીની લારીએ ઊભી ઊભી ખાતી હોય, ભેરપુરીને રગડા ખાતી હોય, પછી રગડા જેવા ન થાય બીજા કેવા થાય?